આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 12 જ્યોતિર્લિંગ વિશે। આપણે જાણીશું કે આ 12 જ્યોતિર્લિંગ ભારતમાં કઈ કઈ જગ્યાએ સ્થાપિત છે અને સાથે સાથે આ જ્યોતિર્લિંગની પૌરાણિક કથાઓ વિશે પણ જાણીશું અને વિડીયોના અંતમાં થોડીક આરતીઓ પણ જોઈશું, જેમ કે બાબા મહાકાલની ભસ્મ આરતી। વિડીયો શરૂ કર્યા પહેલાં તમને કહેવા માંગુ છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો કરીએ મારા આ પહેલા વિડીયોની શરૂઆત। સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત। સોમનાથ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગને એક જ્યોતિર્લિંગ છે અને આ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થાપિત છે। આ જ્યોતિર્લિંગનો સંબંધ સ્વયં ચંદ્રદેવ સાથે છે, તેથી એમનું નામ સોમનાથ છે। એના પાછળની પૌરાણિક કથા કંઈક આ રીતે છે। ચંદ્રદેવના લગ્ન દક્ષની 27 દીકરીઓ સાથે થયા હતા। આ 27 રાણીઓમાંથી ચંદ્રદેવ રોહિણી નામની રાણી સાથે વધારે ધ્યાન રાખતા હતા અને બાકીની રાણીઓ પર ધ્યાન ન આપતા હતા। આના પર ક્રોધિત થઈને દક્ષે ચંદ્રદેવને શ્રાપ દીધો કે ચંદ્રદેવની રોશનીનો તેજ ઓછો થતો જશે। આ શ્રાપથી બચવા માટે ચંદ્રદેવે શિવ ભગવાનની આરાધના કરી અને એના પર પ્રસન્ન થઈને ભગવાન શિવ ચંદ્રદેવની શ્રાપથી મુક્ત કર્યો। પૌરાણિક કથાઓના અનુસારથી માનવામાં આવે છે કે ચંદ્રદેવે આ મંદિર સોનાનું બનાવ્યું હતું અને એના પછી રાવણે આ મંદિરને ચાંદીનું બનાવ્યું હતું અને એના પછી શ્રી કૃષ્ણએ આ મંદિર ચંદનનું બનાવ્યું હતું। ઇતિહાસ અનુસાર માનવામાં આવે છે કે અલગ અલગ યુદ્ધને લીધે સોમનાથ મંદિર 17 વખત તૂટ્યું છે અને એમનું પુનઃનિર્માણ કર્યું છે। આજે જે સોમનાથ મંદિર આપણે જોઈએ છીએ, સોમનાથ મંદિરનું નિર્માણ શ્રી વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું અને આ છે સોમનાથ મંદિરની આરતી। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ શ્રી શૈલેશમ। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના શ્રી શૈલેશમ નામની જગ્યાએ કૃષ્ણ નદીના કિનારા પર સ્થાપિત છે। આની પૌરાણિક કથા કંઈક આ રીતે છે। જ્યારે ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકના લગ્નની વાત ચાલતી હતી ત્યારે પ્રશ્ન ઉઠ્યો કે કોના લગ્ન પહેલાં થશે। એમનો નિર્ણય કરવા માટે ભગવાન શિવે બંનેને વિશ્વનો ચક્ર લગાવીને આવવાનું કહ્યું। ત્યારે ભગવાન કાર્તિકે તેમનું વાહન લઈને નીકળી ગયા, પરંતુ ગણેશજીએ ચતુરાઈ દેખાડી અને ભગવાન શિવને પાર્વતીના ફરતા ચક્કર લગાવી લીધા। જ્યારે ભગવાન કાર્તિકે ચક્કર લગાવીને પાછા આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેમની સાથે છલ થયું છે, તો તે રિસાઈને કૈલાસ છોડીને ક્રોજા પર્વત પર જઈને રહેવા લાગ્યા। માતા પાર્વતીના કેટલાક સમજાવવાથી પાછા ન આવ્યા ત્યારે ભગવાન શિવ અને પાર્વતી સ્વયં કૈલાસ છોડીને શ્રી શૈલેશમમાં આવીને રહેવા લાગ્યા અને આ રીતે પ્રસિદ્ધ થયું શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામ। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ। મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનના શિપ્રા નદીના કિનારે ઉપસ્થિત છે। માનવામાં આવે છે કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે, એટલે કે તે પોતાનાથી જ અહીંયા ઉપસ્થિત થયું છે। મહાકાલેશ્વરની વિશેષતા એ છે કે એમના એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે। અહીંયા રોજ સવારે 4 વાગે ભસ્મ આરતી થાય છે, કારણ કે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે। ઉજ્જૈનના માણસો મહાકાલને આ નગરીના રાજા માને છે અને આ છે મહાકાલ બાબાની આરતીના દર્શન। ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશમાં મહાકાલ બાબા નામની ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ છે। આ જ્યોતિર્લિંગ ઇન્દોર પાસે ખાંડવામાં નર્મદા નદીના કિનારે સ્થિત છે। આ જ્યોતિર્લિંગ જે પહાડ ઉપર છે તે પહાડ નર્મદા નદીની વચ્ચે એક દ્વીપ છે। આ પહાડની ચારે બાજુ નર્મદા નદી વહે છે, જેને લીધે આ પહાડ ઓમકાલેશ્વર જેવો આકારનો લાગે છે। એનાથી આ જ્યોતિર્લિંગને ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ ના નામે ઓળખવામાં આવે છે અને આ ત્યાંની આરતીના દર્શન। વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ। વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવગઢમાં બાબા વૈદ્યનાથ ધામ છે। આખા ભારતમાં આ જ ખાલી એવું મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને એક સાથે છે। બાબા વૈદ્યનાથને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે અને એમાંથી એક કથા એ પણ છે કે આ એ જગ્યા છે જ્યાં રાવણે
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોતાના 10 મસ્તકનું બલિદાન દીધું હતું. ભગવાન શિવે પ્રસન્ન થઈને રાવણને દર્શન દીધા અને રાવણનો ઈલાજ કર્યો. ત્યારે આ ધામને વૈદ્યનાથ નામે જાણવામાં આવે છે, કારણ કે ભગવાન શંકરે વૈદ્યની જેમ રાવણને સારો કર્યો હતો. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે પાસે સહ્યાદ્રી પર્વત ઉપર છે. અહીંયાથી ભીમા નદી ઉત્પન્ન થાય છે. આમની પૌરાણિક કથા કંઈક આ રીતે છે. ત્રિપુરા નામનો રાક્ષસ આ જગ્યા પર ઘણો હેરાન કરતો હતો. એમને મારવા માટે શિવ ખુદ અહીંયા આવ્યા હતા અને તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમને માર્યું. યુદ્ધ પછી ભગવાન શિવ બહુ જ થાકી ગયા હતા અને અહીંયા પર બેઠી એમણે આરામ કર્યો અને માનવામાં આવે છે કે ભીમા નદી એમના પરસેવાના પાણીથી જ ઉત્પન્ન થાય છે અને પછી ત્યાંથી લોકોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે તે અહીંયા જ રહી જાય. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને અહીંયા પર હંમેશા માટે ભીમાશંકર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત છે. રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ. રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથ નામની જગ્યાએ ઉપર છે. આ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ તો છે જ, સાથે સાથે 4 ધામમાંથી એક ધામ છે. રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં શ્રી રામે કરી હતી. લંકા સુધી જવા માટે સમુદ્ર પાર કરવાની પહેલા શ્રી રામે સ્વયં આ શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી આ જગ્યાને રામેશ્વર નામથી ઓળખવામાં આવે છે. અને આ રામેશ્વર મંદિરના દર્શન. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત. ગુજરાતમાં સોમનાથ બાબા સિવાય નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ છે. આ જ્યોતિર્લિંગ ગુજરાતમાં દ્વારકા પાસે દારૂકાવન નામના જંગલમાં સ્થિત છે. આ જ્યોતિર્લિંગ બાબા શંકરના નાગોના સ્વરૂપો દર્શાવે છે. શિવપુરાણ અનુસાર આમની એક કથા પણ છે. માનવામાં આવે છે કે અહીંયા પર એક રાક્ષસ અને તેમની પત્ની રહેતા હતા. એમનું નામ દારૂકા અને દારૂકી હતું. દારૂકી માતા પાર્વતીની ભક્ત હતી અને એમને માતા પાર્વતીનું વરદાન પણ મળ્યું હતું. પરંતુ દારૂકા અહીંયાના લોકોને બહુ હેરાન કરતો હતો. અહીંયાના લોકોને બંધી પણ બનાવી લીધા હતા. ત્યારે અહીંયાના લોકો શિવ પાસે જઈને શિવને પ્રાર્થના કરે છે. ત્યારે શિવે એ લોકોને રક્ષા માટે અહીંયા પર જ્યોતિર્લિંગનું રૂપ લીધું. ત્યારથી અહીંયા પર ભગવાન શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપે વિરાજમાન છે. અને આથી આ મંદિરને નાગેશ્વરમ નામે ઓળખવામાં આવે છે અને આ ગુજરાતમાં છે. વિશ્વના જ્યોતિર્લિંગ વારાણસી ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જ્યોતિર્લિંગ છે. બનારસ જે દુનિયાની સૌથી જૂની નગરી પણ માનવામાં આવે છે. અહીંયા પર કાશી વિશ્વનાથનું મંદિર છે. કાશી બધા ધાર્મિક સ્થળોમાં સૌથી વધારે મહત્વ રાખે છે. આ નગરી ગંગા નદીના કિનારે વસેલી છે. કાશી વિશ્વનાથજીના દર્શન અહીંયા શંકરાચાર્યજી જેવા કેટલાક ઋષિમુનિઓએ પણ કરેલા છે. આ સ્થળ વિશે માન્યતા છે કે જો પ્રલય પણ આવશે તો આ કાશી વિશ્વનાથ અહીંયા રહે છે. માનવામાં આવે છે કે અહીંયાની રક્ષા માટે શિવજી પોતાને ત્રિશૂળ ઉપર ઉઠાવી લેશે અને બધું સરખું થયા બાદ એને ફરીથી એના સ્થાન પર રાખી દેશે. જે મંદિર આપણને આજે જોઈએ છે એમનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. અને આ મંદિર કાશી વિશ્વનાથજીની આરતી. ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું નાસિક પાસે ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ બ્રહ્મગીરી પર્વત પાસે છે અને બ્રહ્મગીરી પર્વતથી ગોદાવરી નદી ઉત્પન્ન થાય છે. માનવામાં આવે છે કે ગૌતમ ઋષિ અને ગોદાવરી નદીનો આગ્રહ કરવાથી ભગવાન શિવે અહીંયા પર જ્યોતિર્લિંગનું રૂપ લીધું હતું. અને આ ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન. કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જ્યોતિર્લિંગ છે. ગૌરીકુંડથી આગળ જઈને મંદાકિની નદીના કિનારા પર બાબા કેદારનાથ વિરાજમાન છે. આ મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું. મહાભારતના યુદ્ધ પશ્ચાત પાંડવો પોતાના ભાઈઓની હત્યાના પાપથી મુક્ત થવા માંગતા હતા. એટલા માટે તે ભગવાન શંકરના દર્શન કરવા માંગતા હતા, પરંતુ ભગવાન શિવ તેનાથી દુઃખી હતા. તેથી તે તેમને દર્શન દેવા ન માંગતા હતા અને એટલા માટે ભગવાન શિવ બીજું રૂપ ધારણ કરીને કેદારનાથ પહોંચી ગયા. પરંતુ પાંડવો તેમની પાછળ કેદારનાથ પણ આવી ગયા.
ત્યારે ભગવાન શિવ ધરતીની અંદર સમાવા લાગ્યા, પરંતુ ભીમે તેમને પાછળથી પકડી લીધા. ત્યારે અહીંયા પર કેદારનાથની શિવલિંગ ધૈર્યની પીઠની રૂપમાં છે. ભગવાન શિવે પાંડવોને દર્શન દીધા અને પોતાના પાપથી મુક્ત કર્યા. પાંડવોએ પછી અહીંયા પર કેદારનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિર બહુ જૂનું છે, પરંતુ માનવામાં આવે છે કે 400 વર્ષ સુધી બરફની અંદર ડૂબેલું હતું. અને આ કેદારનાથ મંદિરના દર્શન. ધૃણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની પાસે ઓલેરા કેવ્સ છે અને આ જ ઓલેરા કેવ્સની પાસે છે ધૃણેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગની માન્યતા છે કે અહીંયાના ધૃષ્મા નામની એક શિવ ભક્ત હતી. તેમના પુત્રને તેમની જ બહેને ચાલથી માર્યો હતો. પોતાના ભક્ત ઉપર આવા અન્યાય જોઈને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા અને ધૃષ્માના દર્શન લીધા. ત્યારબાદ ભગવાન શિવ અહીંયા પર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. તો આ છે આપણા 12 જ્યોતિર્લિંગ: સોમનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ અને ધૃણેશ્વર જ્યોતિર્લિંગ. તો તમે કોમેન્ટમાં કહી દેજો કે આમાંથી તમે કઈ કઈ જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.